સરકાર અંગે મોટા સમાચાર। બાંગ્લાદેશમાં આજે જ વચગાળાની સરકાર રચાશે, જ્યાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી આજે જ સરકાર રચવાનો આગ્રહ કર્યો છે અને આગામી 3 મહિનામાં ચૂંટણી થશે। પૂર્વ પીએમ ખાલિદા જિયાના પક્ષે આ અંગે જાહેરાત કરી દીધી છે। તો મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે બાંગ્લાદેશથી કે આજે જ ત્યાં નવી સરકારનું ગઠન થઈ જશે અને મોટા સમાચાર આવી રહ્યા છે કે આગામી 3 મહિનામાં ત્યાં ચૂંટણી લડાશે। ગૃહ યુદ્ધ પાછળ પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોવાનો ખુલાસો અત્યારે થઈ રહ્યો છે। પૂર્વ પીએમ ખાલિદા જિયાના પુત્રએ આ ષડયંત્ર રચ્યું હતું અને બીએનપી નેતા તારિક રહેમાને આ ષડયંત્ર રચ્યું હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। તારિક રહેમાને આઈએસઆઈ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું હતું। 6 વર્ષ પહેલા જ આઈએસઆઈ અને તારિક રહેમાને આ ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થઈ રહ્યો છે, જ્યાં જુલાઈ 2018માં લંડનમાં એક બેઠક થઈ હતી, જેમાં આઈએસઆઈ અને તારિક રહેમાન વચ્ચે બેઠક થઈ હોવાની વિગતો ખુલી રહી છે। આઈએસઆઈએ બીએનપી અને જમાતે ઇસ્લામી વચ્ચે ગઠબંધન કરાવ્યું હતું। ઓપરેશન કમાન્ડર જાવેદ મહેંદીને આ અંગેની જવાબદારી સોંપાઈ હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। બાંગ્લાદેશમાં હિંસા અને આગ